જૂનાગઢના કેશોદ ભાજપમાં ભડકો. કેશોદ ભાજપમાં પણ ડમી લેટર કાંડ. કેશોદ શહેર ભાજપ મહામંત્રી જતીન સોઢાના ગંભીર આક્ષેપો. બનાવટી પત્રનો ઉપયોગ કરી પીજીવીસીએલ અધિકારીની બદલી માટે રજૂઆત. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. જતીન સોઢા, કેશોદ શહેર ભાજપ મહામંત્રી. જ્યાં જીબીના એક અધિકારીની બદલી કરવા માટે જે લેટરનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, જે કેશોદ શહેર સંગઠનના લેટરનો દુરુપયોગ થયો છે, તેમાં અમારી સહી ખોટી છે. મહામંત્રી તરીકેની બીજા ગૌરાંગભાઈ મહામંત્રી છે તેની સહી ખોટી છે. અને ત્યારબાદ અમારે જે તે કાર્યાલયમાં કે જે તે વિભાગમાં પાછો લેટર લખીને દેવો પડ્યો કે ભાઈ આ લેટર છે એ અમારો નથી અને અમારા દ્વારા કોઈ જાતની બદલી કરવા માટેની ભલામણ કરવામાં આવી નથી. પછી ત્યારબાદ મેં મારા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારાને વાત કરી હતી જે તે વખતે કે ભાઈ પ્રવીણભાઈ, આપણે આ બાબતની ગંભીર નોંધ લઈ અને આપણા લેટર પેડનો દુરુપયોગ થાય છે તો આના માટેની આપણે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ જે પ્રવીણભાઈ ભાલારાએ છે આ વાતને ગંભીર લીધી નહીં અને આજે મારે મીડિયા મારફત અને પોલીસ ફરિયાદ કરવી પડશે તે વાત આજનો ખુલાસો કરવો પડે છે. અને જ્યારે પણ મેં આ વાત કરી છે પ્રવીણભાઈને, ત્યારે પ્રવીણભાઈ મારાથી ડિસ્ટન્સ રાખવા માંડ્યા છે કે ભાઈ આપણે આ બાબતમાં પડવું નથી. મારી એક જ વાત હતી કે આપણા લેટર પેડ, કેશોદ શહેર સંગઠનના લેટર પેડનો દુરુપયોગ થાય છે ને એ વસ્તુ ખોટી છે. ખાસ કરીને કોની સહી સાચી અને કોની ખોટી છે? આમાં શહેર ભાજપ મહામંત્રી તરીકે મારી સહી ખોટી છે, ગૌરાંગભાઈ વ્યાસની પણ સહી ખોટી છે અને પ્રવીણભાઈ ભાલારાની પણ સહી કદાચ ખોટી હોય, પરંતુ એ તો પ્રવીણભાઈ મને જવાબ નથી આપ્યો, મેં એને પૂછ્યું તો.